कुछ तो बांग्लादेशी था, पुलिस वाला उठा के लेके गया। और वो साथ में कलकत्ता वाला भी था, वो लोग भी कोई डर से चला गया और जो हाथ में आया वो पुलिस भेज दिया प्लेन में। જ્યારે આ એસઆરઆઈની કામગીરી શરૂ થઈ 1.5 મહિના પહેલાં, ત્યારે અહીંયા 950 વોટર હતા જ્યારે લિસ્ટ આવી. હાલ ડ્રોપ જ્યારે પ્રસિદ્ધ થયો ત્યારે અહીંયા ખાલી 400-450 વોટર જ અહીંયા. આ સંપૂર્ણ જે પ્રક્રિયા છે ક્યાંક અહીંયા મોટી શંકા ઊભી થઈ રહી છે. સીધા 550 વોટર અહીંથી જ્યારે પ્લાયન થયા છે તો આ લોકો ગયા તો ક્યાં ગયા? સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સાયરા નગરમાં કેટલાક મકાનોમાં તાળા મારી દીધા છે. આ તાળા કયા કારણોસર માર્યા છે એ જાણવા માટે ગુજરાત તકની ટીમ અહીં પહોંચી છે અને પહેલા તસવીરોના માધ્યમથી આપણે જણાવવાની કોશિશ કરીશું કે અહીંયા આપ જોઈ શકો છો કે આ પ્રકારે અહીં મકાનો જે છે એમાં તાળા મારેલા છે અને એક મકાન નથી, અહીં અનેક આવા પ્રકારના મકાનો છે જેની અંદર તાળા મારવામાં આવ્યા છે. અહીં કોણ લોકો રહેતા હતા અને હવે ક્યાં ગયા છે એ હવે પ્રશાસન પણ ક્યાંક ને ક્યાંક શોધવાનું કામ કરી રહ્યું છે. અને હું બીજી તસવીરો આપણે આ જણાવી રહ્યો છે. અહીં પણ કેટલાક રૂમો છે એ આપ જોઈ શકો છો, લાંબા સમયથી તાળા મારવામાં આવ્યા છે. તો તાળા મારવાની ઘટના અહીં જે લોકો રહેતા હતા એ ક્યાં ગયા છે અને શું કરતા હતા અને હવે એ લોકો ક્યાં ગયા છે, કેમ કે લાંબા સમયથી આ પ્રકારે મકાનોમાં તાળા મારવામાં આવ્યા છે અને કેટલાક સ્થાનિક લોકો પર છે અહીં, એમની સાથે પણ આપણે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું. પણ એ પહેલા હું આપને તસવીરો જણાવી રહ્યો છું અને સાથે સાથે તમને દ્રશ્યો બતાવી રહ્યો છે કે આજે ભેસ્તાનમાં સાયરાનગર નામની સોસાયટી આવેલી છે જેને મિની બાંગ્લાદેશી તરીકે પણ ઓળખાય છે. ત્યાં કેટલાક લોકો જે છે ઘરોમાં અંદર તાળા મારીને જતા રહ્યા છે અને અત્યારે આ ઘર આપ જોઈ શકો છો, આ ઘરમાં બી તાળો મારેલી છે. અહીં પણ કદાચ લોકો રહેતા હશે પણ હાલ અત્યારે અહીંયા તાળા મારેલા છે. તો અત્યારે તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો કે ગુજરાત તક આપણે બતાવી રહ્યો છે અનેક ઘરોમાં તાળા મારેલા છે, કેટલાક લોકો રહે પણ છે. તો આ તસવીરો આપ જોઈ શકો છો ગુજરાત તક પર. અહીં એક બીજો મકાન છે એનો બી તાળું મારેલું છે અને આપ જો હવે અહીં કોણ રહેતું હતું અને એ લોકો ક્યાં ગયા છે એ જાણવાનો પ્રયત્ન પણ આપણે કરીશું. પણ હાલ આપ જોઈ શકો છો આ મકાનની અંદર પણ તાળું મારવામાં આવ્યું છે. તો આવા અનેક મકાનો છે જેની અંદર તાળું મારવામાં આવ્યું છે. તો મકાનમાં રહેનારા લોકો ક્યાં ગયા છે સવાલ એ ઉભો થઈ રહ્યો છે. તો સોસાયટીના પ્રમુખ પણ અહીંયા આવ્યા છે, તો એમની સાથે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું कि तेओ शू कह रहा है. क्या नाम है आपका? रज्जक भाई। रज्जक भाई, आप इस सोसाइटी के प्रमुख हैं जी। और ये बताइए कि जो मकानों में ताले लगे हुए हैं तो ये लोग कहाँ गए हैं, क्या मानते हैं आप? कुछ तो बांग्लादेशी था, पुलिस वाला उठा के लेके गया। और वो साथ में कलकत्ता वाला भी था, वो लोग भी कोई डर से चला गया और जो हाथ में आया वो पुलिस भेज दिया प्लेन में। वो लोग फिर आ गया। 2-4 घर खुला हुआ है और 2-4 बंद है, इतना ही जानकारी है मेरे पास। तो जब पुलिस ने छापेमारी की थी तो कितने मकानों में से बांग्लादेशी पकड़े थे? 30 मुकाम से 3 ऐसा, मतलब गिनती तो है नहीं, अंदाजा 30 जैसा। अब ये जो SIR की प्रक्रिया चल रही है, आप यहाँ के प्रमुख हैं, आपके पास फॉर्म वगैरह भी आए होंगे, तो क्या किया आप? फॉर्म आया था, मास्टर लेके आया था, मास्टर का साथ में घर घर में गया, सब भरा दिया। 2-4 शायद छूट गया होगा, हमारा अंदाजा। ऐसा तो हर घर में मैं जाके लिखान कराया नहीं, कोई अंदाजा 2-4 घर छूट गया होगा और बाकी सब भरा दिया साथ में रह के। जिन मकानों में ताले लगे हुए हैं वो लोग लौट के आए हैं क्या फिर? क्या SIR के बाद भी ताले लगे? 2-4 आया, वो लोग भी फॉर्म भरा हुआ है हमारा सामने, और बाकी तो आया नहीं, उसका तो बोल नहीं सकता कुछ। तो अभी भी यहाँ जो SIR की प्रक्रिया है उसके बाद भी लोग गया, उसको आना नहीं चाहिए। हम लोग उसमें बहुत अच्छा खुश है, मतलब पुलिस वाला लेके गया तो हम लोग खुश है। अच्छा, SIR की जो प्रक्रिया शुरू, उस टाइम भी कुछ लोग चले गए यहाँ से छोड़ के? नहीं, वो तो बहुत पहले, आज 8 से 9 महीना पहले चला गया सब, वहां से ही बंद है। तो बिल्कुल बीजा लोगों साथे से स्थानीय साथे बात करीશું, તેઓ જાણવાનો પ્રયત્ન કરીશું. क्या नाम है? कासिम भाई। काशिम भाई, ये बताइए कि जो घरों में ताले लगे हुए हैं ये लोग कहाँ गए? ये सब पुलिस रिपोर्ट कर दी, जो पुलिस के डर से जो लोग बच्चे थे वो भी अपने निकल गए इधर उधर, कहीं भी शिफ्ट हो गए, पता नहीं कहाँ गए। अच्छा, कुछ कहा जा रहा है यहाँ पे वोटर लिस्ट में अभी नाम जो है SIR प्रक्रिया के बाद भी लोग यहाँ से चले गए। हाँ, तो लोग गए हैं तो वोटर लिस्ट में नाम कम होना स्वाभाविक है। लोग यहाँ से चले गए, पलायन कर गए, यहाँ ही नहीं,
और वोटर लिस्ट में SIR प्रक्रिया में नाम तभी जब जो पुराने लोग हैं जो जिनका एपिक नंबर है फादर्स का या तो उन्हीं वही लोग आएंगे। नए जो 2003 के बाद के हैं तो अपने आप छट जाएंगे, इसके लिए कम हुआ। आप यहीं रहते हैं? क्या नाम है? ये इधर शेख कलीम। ये बताइए, ये मकान बंद कब से देख रहे हैं आप? ये मकान तो जब वो पुलिस और सब रेड पड़ी थी वो टाइम पे जितने थे सबको लेके चले गए, अब कोई है ही नहीं, तो बंद है सब। आपका नाम क्या है? सफिया वसा। ये बताइए कि ये जो मकान बंद कब से देख रहे हैं आप यहाँ? यहाँ तो मैं 6-7 महीना से रहता हूँ तो देखा हूँ बनी है। अभी मैं भी नया ही आया हूँ, बिहार के रहने वाला हूँ। अच्छा, हाँ। તો નવાજ છે કાકા, અને આજ સ્થાનિક લોકો છે એની સાથે આપણે વાત કરી છે. હવે ભાજપના કોર્પોરેટર પણ છે સોમનાથભાઈ મરાઠે, અને તેઓ મહાનગરપાલિકામાં ચેરમેન પણ છે, એની સાથે વાત કરીશું. એ પહેલા એક ભાઈ છે એની સાથે પણ વાત કરી લઈએ. क्या नाम है आपका? जी मैनुद्दीन शेख। नहीं बताओ, ये मकान कब से बंद पड़े हुए और आप क्या मानते हैं, लोग कौन थे, कहाँ चले गए? ये पुलिस की जब वेरिफिकेशन हुई थी उस समय से कुछ लोग गायब है, कुछ लोग रात भी अगर आते हों तो हमको तो जानकारी नहीं है। और इस घरों में जो ताले मारे ये कुछ लोग भाड़े से भी रहते हैं इसमें, तो इसके लिए रूम मालिक को, जो रूम का मालिक है उसको अगर पूछा जाए तो वो बेहतर बता सकता है भाई इस मेरे रूम में कौन रहता है कौन नहीं रहता है। इतनी में पहले बांग्लादेशी रहते थे? जी, जो लोग रहते थे हम लोग के आँख के सामने की बात है, पुलिस वालों ने कुछ लोगों को लेके गया यहाँ से, कुछ लोगों को लेके गया था। अब उसके बाद हमको उतना जानकारी नहीं हुई। સોમનાથભાઈ, આપ શું માનો છો? આજે તાળાઓ અહીંયા ઘરમાં બંધ છે અને અહીં જે SIR ની પ્રક્રિયા થઈ છે, તો SIR ની પ્રક્રિયામાં કેટલાક મતદાતા મળી આવે છે, કેટલાક નહીં, શું માહિતી છે આપણી પાસે? આ સોસાયટી का क्या नाम था? સાયરાનગર. આ સોસાયટીનું નામ મૂળ તો સાયરાનગર છે, પરંતુ અહીંયા બાંગ્લાદેશથી કલકત્તા વાયા જ્યારે સુરત ત્યાંના જો ઘૂસપેઠી અહીંયા વિસ્તારમાં આવ્યા અને રીતસર એ લોકોએ આ સાયરાનગરનું નામ બંગાળી બસ્તી આવું નામ એમને આપ્યું. હું તો કહીશ, અહીંયા પહેલાં જ્યારે આ SRIની કામગીરી શરૂ થઈ 1.5 મહિના પહેલાં, ત્યારે અહીંયા 950 વોટર હતા જ્યારે લિસ્ટ આવી. હાલ ડ્રોપ જ્યારે પ્રસિદ્ધ થયો ત્યારે અહીંયા ખાલી 400-450 વોટર જ અહીંયા નોંધણી થઈ છે. અને ત્યારે BLOના પણ ધ્યાન પર આવ્યું. BLOને અમે પૂછતાછ કર્યું તો BLOનું કેવું છે, હું ડોર ટુ ડોર 10 વાર ગયો અને 10 વાર જઈને બી આ તમામ મકાનમાં તાળા છે અને એ કોઈ મળતા નથી. અને આજુબાજુમાં પડોશીને પૂછો તો ભાઈ આ બાંગ્લાદેશી હતા, કલકત્તા વાયા આવેલા હતા અને એ લોકો હવે એથી પલાયન થઈ ગયા છે. પરંતુ મારું માનવું છે ત્યાં સુધી આ લોકો કોઈક રાત બે રાત અહીંયા આવતા હોય અથવા એમની જે અહીંયા પ્રોપર્ટી છે ભાડાની હતી કે પોતાની હતી એની ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ. અને કદાચ આ જ્યારે કલેક્ટરમાંથી જે માણસ અહીંયા BLO તરીકે આવી રહ્યો છે, કદાચ એ લોકોને બીકના મારે સુરતમાં અન્ય જગ્યા તો શિફ્ટ થયા તો નથી ને, પરંતુ આ સંપૂર્ણ જે પ્રક્રિયા છે ક્યાંક અહીંયા મોટી શંકા ઊભી થઈ રહી છે. સીધા 550 વોટર અહીંથી જ્યારે પલાયન થયા છે તો આ લોકો ગયા તો ક્યાં ગયા? વાત 2002ની આપણે કરીએ, જ્યારે 2002માં સેન્ટ્રલમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ તો પહેલાથી જ પોતે હમણાં બૂમાબૂમ કરે છે બોગસ વોટરની, પરંતુ આ બોગસ વોટર એમના હમણાં આંખે દેખાઈ રહ્યા છે. 2002ની અંદર આ લોકો શું છે, પોતે જે બી ઘૂસપેઠી હતા ત્યારે પોતે તપાસ કરતા નહીં હતા, આવા દો અને આપણા પેલા વોટર બનાવવા અને એવી રીતે એમની મતદાર યાદીમાં નામ નાખી લેતા હતા. પરંતુ અત્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની શાસન છે, સુરક્ષિત શાસન છે અને એના જે નિર્વાચન આયોગ હવે ભારતની અંદર જે SRIની કામગીરી કરી રહી છે એક બિલકુલ ચુસ્તપણે કરી રહી છે અને એક પ્રકારનું એક સફાઈ અભિયાન છે. અને સરકાર જે કડક પગલાં લઈ રહી છે, અહીંયાના સ્થાનિક રહીશો બી કહે છે પોલીસની કામગીરી બી સારી હતી અને પહેલાં અગાઉ અહીંયા બાંગ્લાદેશી પકડાયા પણ હતા. અને એના કારણે આજે જે કામગીરી થઈ રહી છે એકદમ સુંદર કામગીરી થઈ રહી છે. અને આજે પલાયન થયા છે બીજા આપણા શહેરની અંદર કશે મતલબ છે ને એટલે વસવાટ કરે નહીં, એની આપણે તકેદારી રાખવી પડશે. સોમનાથભાઈ, આ કયો બૂથ નંબર આવે? જે વોટર્સ ઓછા થયા છે, આ અડધા વોટર રહી ગયા છે, તો કયો બૂથ નંબર છે? આ 84 વિધાનસભાનો 517 નંબરનો બૂથ છે, એમાં 950 વોટર હતા અને હાલ 400 વોટરની અહીંયા નોંધણી થઈ છે. તો બિલકુલ હવે આપણે હું આગળના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશું, જણાવવાની કોશિશ કરીશું કે હજુ બીજા કેટલા મકાનો છે જે હજુ અહીં બંધ જોવા મળી રહી છે. આ તો લાઈન મેં આપને બતાવી દીધી છે, અહીંયા કેટલાક લોકો રહે છે, કેટલા મકાનોમાં તાળા છે. એની બાજુમાં જે એક ગલી આવે છે
અને એ ગલીમાં આપ જોશો તો ત્યાં પણ તાળા મારેલા છે એ બતાવવાની કોશિશ કરીશું. અને અહીંથી જે મિની બાંગ્લાદેશી તરીકે વિસ્તાર ઓળખાય છે, અહીંથી સુરત પોલીસે અગાઉ રેડ કરી હતી. રેડ દરમિયાન કેટલાક લોકોને ઝડપી પાડ્યા હતા અને એને બાંગ્લાદેશ ડિપોર્ટ કર્યા હતા. કહેવાય છે કે ત્યારથી જ આ મકાનો બંધ છે, પણ એસઆઈઆર ની જે પ્રક્રિયા થઈ છે તો એસઆઈઆર ની પ્રક્રિયામાં અહીં અડધા જ વોટર મળી આવ્યા છે અને અડધા મળતા નથી. અડધાથી પણ ઓછા અત્યારે આપ જોઈ શકો છો કે આ મકાનો પર તાળા મારવામાં આવ્યા છે. તો આ સાયરા વિસ્તાર છે. સારા વિસ્તારની આ તસવીરો છે. સારા વિસ્તારમાં કેટલાક મકાનોમાં તાળા જોવા મળી રહ્યા છે. અને હવે ગુજરાત તક આપને આ વિસ્તારમાં આગળ લઈ જઈને બતાવવાની કોશિશ કરશે કે ક્યાં શું જોવા મળી રહ્યો છે. તસવીરો સુરત શહેરના સારાનગર વિસ્તારની છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અહીં કેટલાક મકાનોમાં તાળા જોવા મળી રહ્યા છે. અને સ્થાનિક લોકોનું કેવું છે કે કેટલાક લોકો અહીંયા પહેલા રહેતા હતા, એને પોલીસે ડિપોર્ટ કર્યા છે, જે બાંગ્લાદેશી હતા. પણ હવે સવાલ એ થાય છે કે એસઆઈઆર ની પ્રક્રિયામાં જે લોકો એ મળી આવ્યા નથી તો તે ક્યાં ગયા છે? તો ભાજપના કોર્પોરેટર જે છે તે હવે માંગણી કરી રહ્યા છે કે આ લોકોને તપાસ કરવામાં આવે કે એ લોકો કોણ હતા અને ક્યાં ગયા છે. તો સુરત શહેરના સાયરાનગર સોસાયટીની આ તસવીરો છે, જ્યાં અગાઉ પોલીસે કેટલાક લોકોને ઝડપી પાડ્યા હતા. હવે એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થઈ છે. એસઆઈઆર ની પ્રક્રિયામાં લોકો મળી આવ્યા નથી અને એ રિપોર્ટ સામે આવ્યા છે. તો ગુજરાત તકની ટીમે આ દ્રશ્યો બતાવ્યા છે. અહીંયા બંને વસ્તુ કહી શકાય છે. એક તો સુરત પોલીસની ભીસ બત્તા જે બાંગ્લાદેશી રહેતા હતા એ પોતે જ પલાયન થઈ ગયા અને કેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. અને હવે એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થઈ છે. તો એસઆઈઆર ની પ્રક્રિયામાં આ જે બૂથ નંબર છે, બૂથ નંબરમાં અડધા જ વોટર મળી આવ્યા છે. તે અડધા વોટર ક્યાં ગયા છે એક સવાલ છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.